હવે આવશે 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 આવ્યો. ગુડ ઇવનિંગ, વેરી 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 ગુડ ઇવનિંગ. મેમ એક્ટિંગ કરો છો ને? હા. હા મારા સમજદાર વિદ્યાર્થી મિત્રો, તમને ખબર પડી ગઈ કે મેમ એક્ટિંગ કરે છે. ગુડ ઇવનિંગ, વેરી 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 ગુડ ઇવનિંગ. આઈ હોપ કે તમે બધા મસ્ત મજામાં હશો. ફાઇનલી હવે આપણે ગ્રામરના પહેલા ટોપિકની શરૂઆત કરવાના છીએ અને પહેલો ટોપિક છે ટેન્સ. મતલબ કે કાળ કે જે તમે ઓલરેડી 9th સ્ટાન્ડર્ડમાં કમ્પ્લીટ કરીને આવી ગયા છો, જે રીતે તમને 9મા ધોરણમાં ટેન્સ પૂછાતો હતો, સેમ એ જ મેથડથી, સેમ એ જ પેટર્નથી તમને 12મા ધોરણમાં ટેન્સ પૂછાશે. એમની શરૂઆત કરી દઈએ. સૌથી પહેલા હાય હેલો વિશ કરી દો, જય શ્રી કૃષ્ણ, જય શ્રી રામ વિશ કરી દો. તમારે જે પણ મને વિશ કરવું છે વિશ કરી દો. લાસ્ટ ટાઈમ મેં જેટલું તમને કરાવ્યું હતું એ હું તમને અત્યારે રિવાઇઝ કરાવી દઉં. લાસ્ટ ટાઈમ આપણે યુનિટ 1 કમ્પ્લીટ કર્યું હતું. પ્રીવિયસ યરના ક્વેશ્ચન આપણે સોલ્વ કર્યા હતા. સેમ એવું આપણે ગ્રામરમાં પણ કરશું. ગ્રામરમાં પ્રીવિયસ યરના જેટલા પણ એક્ઝામ્પલ હશે, એક્ઝામ્પલ આપણે સોલ્વ કરીશું આ વખતે. એક્સ્ટ્રા એક્ઝામ્પલ તો આપણે સોલ્વ કરવાના છીએ, પણ સાથે સાથે જે પ્રીવિયસ યરના ક્વેશ્ચન્સ છે, પીવાયક્યુ બોલે તો પ્રીવિયસ યર ક્વેશ્ચન્સ, આગળના વર્ષના સવાલો, એ આગળના વર્ષના સવાલોને પણ આપણે શું કરશું, સોલ્વ કરશું, કે જેથી કરીને તમને આઈડિયા આવે કે એક્ઝેક્ટલી એક્ઝામમાં તમને કેવી રીતે એ પેરેગ્રાફ પૂછાય છે, કયા લેવલમાં તમને એ પેરેગ્રાફ પૂછાય છે, હાર્ડ પૂછાય છે, ટફ પૂછાય, ઇઝી છે, મીડિયમ છે, એ બધો લેવલ તમને ખ્યાલ આવી જાય. એટલા માટે આપણે એ કરવાના છીએ. આજના સેશનનો મેઇન ટાર્ગેટ છે ટેન્સ, પણ ટેન્સ પહેલા હું તમને બેઝિક કરાવીશ. હવે મારા બહાલા વિદ્યાર્થી મિત્રો, આપણી પાસે અત્યારે ઘણા બધા વિદ્યાર્થીઓ હાજર છે કે જે વિદ્યાર્થીઓને કર્તા કોને કહેવાય, કર્મ કોને કહેવાય, ક્રિયાપદ કોને કહેવાય, એના વિશે કોઈ અંદાજો નથી, કોઈ આઈડિયા નથી. પણ હા, આના વિશે મેં સેકન્ડ લેક્ચર લીધો હતો ગ્રામર ઉપર, કે બેઝિક ગ્રામર, ઇંગ્લિશ માટેનું બેઝિક ગ્રામર શું છે. તો એના માટે કર્તાની ડેફિનેશન સમજાવી હતી, નાઉનની ડેફિનેશન સમજાવી હતી, ઓબ્જેક્ટની ડેફિનેશન સમજાવી હતી, અને ક્રિયાપદ જ્યારે યુનિટ આપણે ભણતા ગયા હતા ત્યારે હું તમને ક્રિયાપદના 5 સ્વરૂપ આપતી હતી. છતાં પણ ક્રિયાપદ હું તમને ટેન્સ શીખવાડતા પહેલા ક્રિયાપદ રિપીટ કરી દઈશ, રિવાઇઝ કરી દઈશ, એટલે તમે એને સમજતા જાજો. ઓકે. હવે કોઈ કહે છે કે મેમ ધીરે બોલ. અરે બાપરે, ધીરે ખરેખર તમને અલગ લાગે છે? મેડમ તમને ચેન્જ ધ વોઇસ આવડે છે? મારું ચેન્જ ધ વોઇસ ના, મને એ નહીં ફાવતું. ક્યારેક ક્યારેક ચેન્જ થઈ જાય. हाँ मैंने मरा है, सब कुछ पता है, आता है नहीं आता है नहीं आता है, मैं आपको टेंस समझाऊंगी और आपको टेंस समझना है, ऐसा वॉइस चेंज होता है. बाकी आप ग्रामर में वॉइस चेंज की बात कर रहे हो तो वो बहुत अच्छे से आता है. और कभी कभी ये हम अपनी वॉइस भी चेंज कर लेते हैं, कभी कभी हम अपना बोलने की जो लैंग्वेज है वो लैंग्वेज भी चेंज कर लेते हैं, और कभी कभी पढ़ाने का तरीका चेंज कर लेते हैं, कभी कभी मूड चेंज हो जाता है, कभी गुस्सा, कभी हंसी, कभी मजाक और कभी डांट. कभी गुस्सा, कभी हंसी, कभी मजाक और कभी कभी डांट भी आपको मिलती रहेगी. मूड भी चेंज हो जाता है कभी कभी. ओके. નોટમાં લખવાનું હોવાથી થોડું ધીરે અને બોર્ડ પર લખતા જાજો. જે નોટમાં લખવાનું હશે એ હું બોર્ડ ઉપર લખતી જઈશ, અને અત્યારે સાથે લખવાનું ટ્રાય નહીં કરતા, બીકોઝ હું તમને અહીંયા લખાવતી નથી. હું તમને પીડીએફ ફાઇલ આપી દઈશ, તમારે પીડીએફ ફાઇલમાંથી લખવાની રહેશે. બાય ધ વે, અત્યારે મેં થિયરીની વાત કરી અને ટાર્ગેટની વાત કરી કે હું તમને ટેન્સમાં એક્ઝેક્ટલી કરાવવાની છું, અને આજના લેક્ચરમાં શું કરાવીશ, આગળ મેં શું કરાવી દીધું છે એના વિશે ચર્ચા કરી છે. હવે જે ભણાવવાની શરૂઆત કરીશ એ તો હવે કરીશ. મારી પાસે કોરી પાટી છે અને એ કોરી પાટીમાં હું મારા સુવર્ણ અક્ષરે લખીશ. એ સુવર્ણ અક્ષરને તમે તમારી નોટમાં લખશો. ઠીક છે? હા. आहिस्ता आहिस्ता, धीरे धीरे पढ़ेंगे, समझेंगे, लिखेंगे और टॉप करेंगे. क्या करेंगे? पढ़ेंगे, लिखेंगे और टॉप करेंगे और नाम रोशन करेंगे मम्मी पापा का और मैम का भी. चलो, टेंस को समझने के लिए, किसको समझने के लिए? टेंस को समझने के लिए पहले खुद के अंदर ये बड़ा सा वाला जो एस फोर सेल्फ कॉन्फिडेंस होता है. क्या होता है? एस फोर जो सेल्फ कॉन्फिडेंस होता है, वो सेल्फ कॉन्फिडेंस को आप लोग क्या करना है? हाई करना है. क्या करना है? हाई करना है. સેલ્ફ કોન્ફિડન્સ, આત્મવિશ્વાસ, જો મતલબ કે જે તમે વિચારો છો કે આ મારાથી નહીં થાય, એક્ઝેક્ટલી યાર એ તમારાથી થશે જ. અગર આપને ઠાન लिया
तो आप कर लोगे। अगर आपने मान लिया कि नहीं होगा तो नहीं होगा। ठान और मान लेना ये आप पर डिपेंडेड है। आपको ઠાનના है या फिर માનના है ये आपको डिसाइड करना है। ટેન્સને શીખવા માટે થોડું અમથું હું તમને મોટિવેશન આપું છું। તમે જે અત્યાર સુધી કહેતા હતા કે મેમ ટેન્સમાં અમે ઝીરો છીએ, નાવ એ ઝીરોથી તમારે હીરો સુધી પહોંચવાનું છે, હિરોઈન સુધી પહોંચવાનું છે। જે નથી આવડતું એને શીખવાનું છે। એને શીખવા માટે હવે હું જે તમને પહેલેથી જે પણ કરાવું છું, જે પણ શીખવાડું છું એના પર ધ્યાન આપો। નંબર 1, ટેન્સમાં કેટલી વસ્તુની જરૂર છે એ આપણે જોઈએ। રોટલીનો લોટ બાંધવો હોય તો કઈ કઈ વસ્તુની જરૂર પડે? આપણે રોટલીનો લોટ બાંધવો છે, મકાન બનાવવું છે, ચલો રોટલીનો લોટ ગયો તેલ પીવા। મકાન બનાવવું હોય તો મકાન બનાવવા માટે કઈ કઈ વસ્તુઓની જરૂર પડે? હાલો, મકાન બનાવવા માટે ઈંટની જરૂર પડે, પાયો જોઈએ, પાણી જોઈએ, સિમેન્ટ જોઈએ, માટી જોઈએ, પાણી, ઓકે, પછી રેતી જોઈએ, કાકરી જોઈએ, ઓલા કાકરા આવે ને, મોટા મોટા કાકરા આવે, એ કાકરા જોઈએ, અને સૌથી પહેલા શું જોઈએ? મકાન બનાવવા માટે જગ્યા। અને એ જગ્યા ખરીદવા માટે સૌથી પહેલા શું જોઈએ? પૈસા। પૈસા पैसा पैसा करती है तू, पैसों पे तो मरती है। ખરેખર યાર આ ખાલી એના માટે ન હોય, આખી દુનિયા માટે। આખી દુનિયા पैसा पैसा करती है और पैसों पे ही मरती है। पैसे की बारिश हो जाए तो घमंड की बहार आ जाए, बोछार आ जाए એના જેવું, બરાબર? તો સેમ એવી રીતે ટેન્સને સમજવા માટે સૌથી પહેલા તો તમને સબ્જેક્ટની ડેફિનેશન આવડવી જોઈએ। यार ये सब्जेक्ट होता क्या है? सब्जेक्ट को हम गुजराती में करता कहते हैं। ત્યારબાદ તમને વર્બની ખબર હોવી જોઈએ। વર્બ કોને કહેવાય? વર્બને ગુજરાતીમાં ક્રિયાપદ કહેવાય છે। ત્યારબાદ તમને હેલ્પિંગ વર્બ, કયો શબ્દ કહું છું હું તમને? હેલ્પિંગ વર્બ। કલરે કલર, હેલ્પિંગ વર્બ। હેલ્પિંગ વર્બ એટલે શું થાય? સહાયકારક ક્રિયાપદ થાય। એનું ગુજરાતી થશે સહાયકારક ક્રિયાપદ। સહાયકારક ક્રિયાપદ કહેવાય। દેન આફ્ટર એના પછીનો ટોપિક છે સહાયકારક ક્રિયાપદ પછી ઓબ્જેક્ટ। ક્યાં? ઓબ્જેક્ટ। ઓબ્જેક્ટ એટલે શું થાય? કર્મ થાય। હવે આ કેટલા પોઈન્ટ્સ લખ્યા તમને મારા બોર્ડ સામે? કેટલા પોઈન્ટ્સ? જરૂરી પોઈન્ટ્સ મેં કેટલા લખ્યા છે? જરૂરી, ખાલી જરૂરી પોઈન્ટ્સ કેટલા લખ્યા છે? 4 લખ્યા છે। હવે જેવી રીતે આખી ટેક્સ્ટ બુકમાં જરૂરી ચેપ્ટર 10 હોય, 23 હોય, 24 હોય, 20 હોય, કોઈમાં 12 હોય, કોઈમાં 15 હોય, તો એ જરૂરી ચેપ્ટરમાંથી પણ આપણે શું કરીએ છીએ? આઈએમપી કાઢીએ છીએ। તો આ ટેન્સમાં પણ જરૂરી ટોપિક કે જેને આપણે કહીએ કે યાર મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ટોપિક, તો મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ટોપિક કયા છે બેટા? એક તો ક્રિયાપદ, બીજું હેલ્પિંગ વર્બ। આ બે સૌથી વધારે હોય છે। અને તમારે આન્સરમાં પણ આ બે હારે જ તમારે રમતો રમવાની હોય। બસ આ બે હારે જ। હજી એક અપવાદ છે અને એ અપવાદના ટોપિકને પણ હું ભૂલીશ નહીં, અને એને હું કહીશ સમયદર્શક શબ્દ। ચલો, સમયદર્શક શબ્દ એટલે કયા શબ્દની હું વાત કરું છું? સમયદર્શક શબ્દ તરીકે હું કયા શબ્દની? યસ્ટરડે, ટુડે, ટુમોરો, નેક્સ્ટ વીક, લાસ્ટ વીક, that day, this day, હે? આને શું કહેવાય છે? સમયદર્શક શબ્દ। તો ટેન્સ ચેન્જ કરતી વખતે આવા શબ્દમાં પણ તમારે ચેન્જ કરવા પડશે। કેવી રીતે? કેમ કરશું, કેમ થાશે, કેવી રીતે થાશે, એની કોઈ મેથડ છે, ટિપ્સ છે, ટ્રિક્સ છે, સ્ટેપ છે, એટસેટ્રા એટસેટ્રા એટસેટ્રા। નાઉ જસ્ટ તમારે ફોકસ કરવાના છે આ 5 પોઈન્ટ: સબ્જેક્ટ, વર્બ, હેલ્પિંગ વર્બ, ઓબ્જેક્ટ और સમયદર્શક શબ્દ। મેમ તમે તો કીધું ને કે 2 આઈએમપી ટોપિક છે તો અમે બાકીના નો શીખીએ તો ચાલે? ના, there are 2 students A or B, both are sister or brother। ત્યાં 2 છોકરા છે, ભાઈ બહેન છે, जुड़वा भाई बहन છે। છોકરો જે છે એ રિઝલ્ટ બહુ હાઈ લાવે છે, મતલબ કે એને 100 માંથી 99%, 99% હોય, 98% હોય, મતલબ કે મોટા ભાગે 99% જ હોય। છોકરીને 90 હોય, 92 હોય, 93 હોય એવા ટકાવારી હોય।
બંનેની ભણવાની મેથડ સમજો. છોકરો જે છે એ તૈયારી કઈ રીતે કરે છે, એની શાળામાંથી એમને નોટ્સ આપવામાં આવે છે, આઈએમપી નોટ્સ આપવામાં આવે છે, જસ્ટ એટલું જ રીડ કરે છે. જ્યારે છોકરી શું કરે છે કે બધા ચેપ્ટરના ક્વેશ્ચન રીડ કરે છે, જ્યાં સુધી એનાથી રીડ થાય છે ત્યાં સુધી એ રીડ કરી નાખે છે, અને જેટલું બાકી રહી જાય છે એને છોડી દે છે. એટલા માટે એને 90 92 એવા ટકા આવે છે. હવે થાય છે એવું કે એક હોટલમાં જાય છે. હવે એ હોટલમાં એક સ્કીમ, એક ઓફર રાખવામાં આવી હોય કે જેમના પણ છોકરા કે જે છઠ્ઠા સાતમામાં ભણતા હોય એમના માટે એક એક્ઝામ છે. જો એ એક્ઝામને સ્કોર કરશે તો એને આજનું મતલબ કે આજની સાંજનું જે લંચ છે એ સમયનું લંચ જે છે એ ફ્રી મળશે, અને સાથે એક સાયકલ પણ મળશે. લંચ તો ફ્રી મળશે જ, પરંતુ સાયકલ પણ ફ્રીમાં મળશે. એટલે જ્યારે બંને ભાઈની એક્ઝામ લેવામાં આવે છે ત્યારે કોણ ટોપ કરે છે તમને ખબર છે? સૌથી વધારે સ્કોરિંગ કોનું હોય છે? આ છોકરીનું. 92% સાથે આ છોકરી સ્કોર કરે છે, જ્યારે આ જે છે એ 80% સાથે સ્કોર કરે છે. વાય? કારણ કે આની પાસે આખો ટેક્સ્ટ બુકનું રીડિંગ છે. આણે આખી ટેક્સ્ટ બુક વાંચી લીધેલી છે, અને આણે માત્ર ને માત્ર આઈએમપી નોટ્સ જ વાંચી છે. તો યાર, તો આઈએમપી નોટ્સ અને આખું પ્રૂફ રીડિંગ કરવામાં આ ફરક છે. ભલે સ્કૂલના રિઝલ્ટમાં તમારું રિઝલ્ટ ઓછું આવે, પરંતુ જ્યારે કોઈ પણ કોમ્પિટિટિવ એક્ઝામ આવે ને ત્યારે એ એક્ઝામમાં તમારું રિઝલ્ટ હાઈ આવવાનું ને આવવાનું જ, કારણ કે તમારી પાસે આખી ટેક્સ્ટ બુક તૈયાર થયેલી છે. તો નાવ ખાલી આઈએમપી પર ડિપેન્ડન્ટ નહીં રહો. તો હવે તમે વિદ્યાકુલના વિદ્યાર્થી છો, તો હવે વિદ્યાકુલના વિદ્યાર્થી થઈને કોઈ પણ પ્રકારની આઈએમપી તમે નહીં માંગો એવું વચન આપો. આઈએમપી તમને આપવામાં આવશે જ, પણ તમે આઈએમપી ઉપર ડિપેન્ડન્ટ નહીં રહો એવું વચન તમે મને આપો કે મેમ, હું આઈએમપી ઉપર ડિપેન્ડન્ટ નહીં રહું, મને આપવામાં આવશે તો હું એની પણ તૈયારી કરીશ, અને મને લાઈવ ક્લાસમાં જે સમ મને ભણાવવામાં આવ્યા છે, જે એક્ઝામ્પલ મને ભણાવવામાં આવ્યા છે એ એક્ઝામ્પલની પણ હું પ્રેક્ટિસ કરીશ. અમારી રિસ્પોન્સિબિલિટી છે કે વિદ્યાર્થીઓને આઈએમપી પ્રોવાઈડ કરવાની. તો તમે એને શીખી લેજો તમારી રીતે, પણ એક્સ્ટ્રા સબ્જેક્ટ પણ તમે કરશો, આ તમારે વચન આપવાનું છે. તો હવે પછી જેટલા પણ અહીંયા વિદ્યાર્થી છે 600 580, એ બધા વિદ્યાર્થીઓ એક વાત યાદ રાખી લો કે હવે તમારે આઈએમપી શબ્દ નથી બોલવાનો. નહીં અહીંયા, નહીં યુટ્યુબમાં. તમને ઓલરેડી આઈએમપી આપવામાં આવશે જ, સામેથી આપવામાં આવશે, પણ તમારા મોઢેથી આઈએમપી નામનો ઓપ્શન આવવો જોઈએ નહીં, બિલકુલ પણ નહીં. બધું જ રીડિંગ કરવાનું છે. એક વસ્તુ હું વચન આપું છું કે આઈએમપી નહીં માંગુ. થેન્ક યુ સો મચ. કરજો આઈએમપી ની પ્રિપેરેશન, બટ એક્સ્ટ્રા ક્વેશ્ચનને પણ ભૂલતા નહીં. ઓકે, નેક્સ્ટ. તો હવે આપણે શરૂઆત કરીએ. સબ્જેક્ટ મેં તમને જે ગ્રામરનું બેઝિક છે એ બેઝિકમાં સમજાવી દીધું છે. ક્રિયાપદ પણ મેં તમને સમજાવી દીધા છે. નાઉ હેલ્પિંગ વર્બ મારા બાકી છે. ઓબ્જેક્ટ મેં તમને સમજાવી દીધું. સમયદર્શક શબ્દ ઉપર નજર ફેરવવાની છે. બધા ટોપિકને ફરીથી સમજી લઈએ. આઈ નો કે તમે કદાચ સેકન્ડ સેશન નહીં ભર્યો હોય. ફાસ્ટ રિવિઝન કરી લઈએ, ફાસ્ટ જોઈ લઈએ આપણે. તો 5 ઇમ્પોર્ટન્ટ ટોપિક છે, તમે આને તમારી રીતે નોટબુકમાં નોટ કરી લેજો. વેરી ઇમ્પોર્ટન્ટ પોઈન્ટ ઇન ટેન્સ. ટેન્સમાં સૌથી વધારે મહત્વના જો કોઈ टॉपिक है तो सबसे इम्पोर्टेंट जो कोई टॉपिक है तो ये 5 वाले टॉपिक है. 5 पांडव टेंस को संभाला. 5 पांडव અને ટેન્સ દ્રૌપદી છે. ચાલો શરૂઆત કરીએ સબ્जेक्ट થી. और सब्जेक्ट बोले तो यार करता. सब्जेक्ट बोले तो શું થશે? करता થશે. तेरा नाम, मेरा नाम, हम सब का नाम, हम सब के लिए यूज होता है आई, शी, ही, इट, वी, यू, दे. इस सब को कर्ता कहा जाता है. मेरा नाम, तेरा नाम, हमारे आजू बाजू वाले का नाम. क्या? मेरा नाम, तेरा नाम, हमारे आजू बाजू वाले का नाम, हमारे लिए जो यूज होता है आई, यू, ही, शी, इट, वी, यू, दे, इसको भी कहा जाता है कर्ता. क्या कहा जाता है? कर्ता कहा जाता है. आई को कर्ता कहा जाता है, यू को कर्ता कहा जाता है, शी, इट, ये सब होता है कर्ता. तो दैट्स इट. आने कहेवाय कर्ता. नॉट कूड़ता, नॉट कुत्रा, नॉट कर्ता, नॉट कुत्रा. इट्स कॉल्ड कर्ता. इट्स कॉल्ड सब्जेक्ट. कर्ता धरता पालन हरता को कहा जाता है गॉड. क्या कहा जाता है? गॉड कहा जाता है, वो अलग है. करता धरता पालन हरता हमके सारे विघ्न हरता, हमको देता ये प्यारी सी हंसी सी दुनिया और खुशी, वो है हमारे भगवान.
ચાલો, હવે એના પછી છે ક્રિયાપદ. ક્રિયાપદ ઉપર હું અહીંયા બોર્ડ ઉપર થોડાક ચિત્રડા કરીશ, because I love verb. The verb is very interesting, very amazing, very, 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 very outstanding topic. Because there are lots of verb in the English language, in English literature. સંખ્યા જે છે એ લિમિટેડ હોય ખરા, 1 2 3 4 5 6 7 8 9 10 લિમિટેડ હોય ખરા? હલો, હોય? જાને જાના નન્ના 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 નો એન્ટ્રી ના, નન્ના રે નન્ના રે નન્ના રે નન્ના રે નન્ના રે ભાઈ નથી હોતા ને. બસ એમ છે, વર્બ નું કોઈ લિસ્ટ નથી, કોઈ ફિક્સ લિસ્ટ નથી. એમાં તમે બીજો શબ્દ જોડી દો તો એનો મીનિંગ ચેન્જ થઈ જાય છે. ફોર એક્ઝામ્પલ ટેક. હવે ટેકમાં તમે બીજો શબ્દ જેમ કે આઉટવર્ડ જોડી દો, ટેક આઉટ, બહાર કાઢવું, બરાબર? તો જે આ ટેક આઉટ, ટેક ઓફ લગાડવાથી જે એમના મીનિંગ ચેન્જ થઈ જાય છે, સેન્ટેન્સની ફોર્મેટ ચેન્જ થઈ, ફોર્મેટ તો ન કહીએ, મીનિંગ ચેન્જ થઈ જાય છે. બસ એવી રીતે ક્રિયાપદ, there are lots of ક્રિયાપદ in English language, in English literature. બટ આપણે આ રીતે ધીરે ધીરે ડેઈલી લેક્ચરમાં 5 ક્રિયાપદ આપણે ભેગા કરીને એ ક્રિયાપદનું લિસ્ટ બનાવતા જશો અને એ ક્રિયાપદને યાદ રાખતા જશો. 5 ક્રિયાપદ તો મોટા કહેવાય નહીં, જો સાથે પ્રિપેર કરો તો. નહીં તો આજનું કાલ, કાલ પર, કાલનું કાલ, એના કાલ ઉપર, એના કાલનું કાલ, એના કાલ ઉપર, અને એના કાલનું કાલ, એના પછીના કાલ ઉપર છોડતા જઈશું તો ત્યાં મોટું લાંબુ લિસ્ટ બની જશે. દરરોજનું કામ દરરોજ પૂરું કરો તો યાર તમારા માઇન્ડનું ટેન્શન દૂર થાય. એક્ઝામના સમયે બધું ભેગું કરવા બેસો તો ટેન્શન તો થવાનું જ, કોન્ફિડન્સ ઓછો થવાનો જ. આ એક સ્વાભાવિક વાત છે. તો સાથે ભણતા જાઓ, સાથે કરતા જાઓ. ઓકે, ચાલો હવે આપણે ક્રિયાપદને સમજીએ. સૌથી પહેલા તો હું તમને આ 3 જે શબ્દો, 5 જે શબ્દો છે એ 5 શબ્દને હું સમજાવું. V1, V2, V3, V4 અને V5. ચલો, V એટલે શું થાય? વર્બ. વર્બ એટલે શું થાય? ક્રિયાપદ થાય. મારું બોલવું, તમારું સાંભળવું, તમારું જોવું, તમારું સમજવું. સમજવું, સાંભળવું, બોલવું અને જોવું, આને શું કહેવાય? ક્રિયાપદ કહેવાય. ખાવું, પીવું, સૂવું, બાંધવું, ઝઘડવું, કોઈને હેરાન કરવા, આ બધું શું છે? ક્રિયાપદ છે. નાઉ એને ઇંગ્લિશમાં V1, V2, V4 બોલે તો ક્રિયાપદ, રાઈટ? હવે હું એને ડિટેલમાં સમજાવું. V1 એટલે ક્રિયાપદનું મૂળ રૂપ. કેવું રૂપ? ક્રિયાપદનું મૂળ રૂપ. મારા અક્ષર થોડાક મોટા થશે, બરાબર? ઇંગ્લિશમાં તો નાના થાત, પણ આમાં થોડાક મોટા થશે. ઓકે, V2 એટલે શું થશે? ક્રિયાપદનું ભૂતકાળનું રૂપ. છે ને મોતી જેવા અક્ષર, ખબર જ છે. આવા અક્ષર ક્યારે થાય ખબર છે? જ્યારે કોન્ફિડન્સ હોય ને, આત્મવિશ્વાસ હોય ને, જ્યારે તમારી અંદર કોઈ એક સ્કિલ સારી હોય ને, અને એના ઉપર યાર તમે બધાના બાપ હો, તમે એ એક સ્કિલને પકડીને તમે પૂરેપૂરા શ્યોર હોય કે યાર તમને કોઈ ટક્કર નહીં મારી શકે, ત્યારે તમારે અક્ષર સારા હોવાના જ. ઓકે, ચાલો. કોઈ કહે છે સમજ ના પડી, ફરીથી સમજાવો, રેકોર્ડેડ સેશન જોઈ લો. કારણ કે એકદમ સ્લો મોશનમાં ને તમને સમજાય એ લેંગ્વેજમાં હું તમને સમજાવું છું. નથી સમજાતું એનો મતલબ કે તમે તમારા માઇન્ડને તૈયાર કર્યું જ નથી. તમે તમારા માઇન્ડને બિલકુલ પણ તૈયાર નથી કર્યું કે મારે સમજવું છે. સમજાય છે? આવું તમે ઘણી વખત ફેસ કરતા હશો. તમારા મમ્મી પપ્પાને મનાવવા હોય, તમારા મમ્મી પપ્પાને એના મમ્મી પપ્પાને મનાવવા હોય, તમારા મમ્મી અને પપ્પાને એના ભાઈ અને બહેનને મનાવવા હોય, તો જો શું કામ ન બાને? કારણ કે સામેવાળી વ્યક્તિ એના પોઈન્ટ ઓફ વ્યૂ ઉપર જિદ્દી થઈ ગઈ. ભાઈ ના મતલબ ના. આઈ એમ જો બકિંગ વો સહી હોઈ, ક્યાં આઈ એમ જો બકિંગ વો સહી હોઈ, તો આની વાત ઉપર ઘણી વખત તકરાર થતી હોય. કેમ? કારણ કે આ વ્યક્તિ માઇન્ડ ઉપર કંઈક બીજી મેન્ટાલિટી ફિક્સ કરીને બેઠો હોય અને આ વ્યક્તિ એની માઇન્ડ ઉપર બીજી મેન્ટાલિટી ફિક્સ કરીને બેઠો હોય. જેમ કે હું વાત કરું યાર કે આવું કંઈક તમારી સામે લખ્યું છે. હવે અહીંયા જે વ્યક્તિ ઊભો હશે ને હું કહે કે આ 9 છે, અને અહીંયા જે વ્યક્તિ ઊભો હશે એ હું કહે કે આ 6 છે. કારણ કે અહીંયાથી એની જોવાની નજર અલગ હોય અને અહીંયાથી એને જોવાની નજર અલગ હોય.
તમે દિमागમાં फिक्स કરીને બેઠા છો કે યાર नहीं होगा नहीं होगा नहीं होगा नहीं समझ में आ रहा है कुछ नहीं समझ में आ रहा है कुछ नहीं समझ में आ रहा है नहीं आ रहा है नहीं आ रहा है नहीं आ रहा है तो नहीं आएगा તો પછી હા નહીં મળી તો ડોક્ટર જેવી કરો ને પ્લીઝ મેમ डॉक्टर जेवी करो ने हाँ डॉक्टर जेवी ना ना भाई सारी करिए આપણે अपन डॉक्टर नहीं है अपन टीचर है और टीचर की हैंडराइटिंग अच्छी होती है ચાલો V3 એટલે શું થશે ક્રિયાપદનું ભૂત કૃદંતનું રૂપ કેવું રૂપ ક્રિયાપદનું ભૂત કૃદંતનું રૂપ ફૂલ સ્ટોપ V4 કલર એ કલર કેવો કલર V4 એટલે શું થશે ક્રિયાપદનું ing વાળું રૂપ ક્રિયાપદનું ing વાળું રૂપ V5 એટલે કે ક્રિયાપદનું skes વાળું રૂપ V5 એટલે શું થશે ક્રિયાપદનું skes વાળું રૂપ ઇંગ્લિશમાં નામ આપવા છે આપણે ઇંગ્લિશમાં તો બધાના તો નામ નહીં હોય પણ આપણે ટ્રાય કરીએ verb present form verb past form verb past participant form past participate form ત્યારબાદ બધામાં એક જ કલર યુઝ થઈ ગયો થયું હાલો હાલશે હવે કન્ટિન્યુઅસ ફોર્મ કેવું ફોર્મ કન્ટિન્યુઅસ ફોર્મ અને આ પણ કેવું કહેવાશે પ્રેઝન્ટ ફોર્મ કહેવાશે તો પ્રેઝન્ટના બે ફોર્મ છે એક તો આ પણ છે અને બીજું એક આ પણ છે skes वाला रूप यार प्रेजेंट जो होता है वो बहुत खतरनाक होता है कभी कभी लोचा कभी कभी सियापा हो जाता है नहीं विचार करो આપણા ભવિષ્ય અને આપણા ભૂતકાળ કરતા સૌથી ખતરનાક કોઈ વસ્તુ હોય ને તો એ આપણું વર્તમાન કાળ છે વર્તમાન કાળને તમે જેવો રંગ આપ્યો ને એવું તમારું ભવિષ્યકાળ બનશે એવું તમારું આવનારો દિવસ બનશે એટલે આજના દિવસને તમે જેટલો સુંદર બનાવી શક્યા ને આજના દિવસમાં તમે જેટલી મહેનત કરી શક્યા ને એનું રિઝલ્ટ તમને એના પછીના દિવસે મળશે એટલે તમારી પાસે ત્યાં બે ઓપ્શન છે કાં તો તમે આ ઓપ્શન યુઝ કરો કાં તો તમે આ ઓપ્શન યુઝ કરો બરાબર છે સમજાય છે નહીં વળી તો વળી ચાલો હવે આ બધાને એક્ઝામ્પલ આપું હું તમને V1 V2 V4 V5 પાંચ ક્રિયાપદ આપવાના છે એક્ઝામ્પલ સાથે આપી દો એટલે આપણો ટાર્ગેટ એ પૂરો અને આપણું લક્ષ્ય પણ પૂરો થઈ જાય ચાલો તો પાંચ એક્ઝામ્પલ આપણે આમાં આપી દઈએ સૌથી પહેલા હું મારા સુંદર અક્ષરે ઉપર ટાઇટલ આપી દઈશ સુંદર અક્ષર કરતા પહેલા હું આગળ થોડીક જગ્યા મૂકીશ V1 V2 V3 V4 અને V5 ચલો કોઈ એક ક્રિયાપદ આપો મને કોઈ એક ક્રિયાપદ ડીક સ્ટોપ રન ડેકોરેટ ઓ બાપા ઘણા બધા આપી દીધા ચલો સ્ટોપના નામે મને યાદ આવ્યું કે સ્ટોપ કરો કમેન્ટ અને આપણે ક્રિયાપદ તરીકે લખીએ ટુ સ્ટોપ તમને ખબર ટુ સ્ટોપ કોઈ પણ ક્રિયાપદનું ફોર્મ નથી એનું V1 નું ફોર્મ શું થાય સ્ટોપ થાય V2 નું ફોર્મ શું થાય સ્ટોપડ ત્યારે શું થઈ જાય ડબલ પી થઈ જાય રાઈટ ડબલ પી થઈ જાય ને સ્ટોપડ કરતી વખતે થઈ જાય હા કે ના કયો તો ખરા થેન્ક યુ સો મચ V3 નું ફોર્મ પણ શું થશે સ્ટોપનું સ્ટોપડ તો આપણે અહીંયા સ્ટોપડ કરીએ V4 નું ફોર્મ સ્ટોપિંગ જસ્ટ સ્ટોપિંગ સ્ટોપિંગ V5 નું ફોર્મ સ્ટોપ્સ સ્ટોપ્સ ચોપ્સ સ્ટોપ્સ નેક્સ્ટ એના પછી આગળ સક્સેસ સક્સીડ ડ્રાઈવ ડ્રાઈવ લઈએ કંઈક નવું લઈએ ને કે જેમાં ત્રણેય ફોર્મ અલગ આવતા હોય ટુ ડ્રાઈવ V1 નું ફોર્મ ડ્રાઈવ V2 નું ફોર્મ ડ્રો V3 નું ફોર્મ ડ્રાઈવન V4 નું ફોર્મ ડ્રાઇવિંગ V5 નું ફોર્મ ડ્રાઇવ્સ ફૂલ સ્ટોપ નેક્સ્ટ એના પછી આગળ જઈએ ઇટ ટુ ઇટ V1 નું ફોર્મ ઇટ V2 નું ફોર્મ એટ V3 નું ફોર્મ eaten V5 નું ફોર્મ eating
V4 નું eating, V5 eats. Next, sleep. To sleep. Sleep માટેનું V1 નું ફોર્મ sleep, V2 નું ફોર્મ slept, V3 નું ફોર્મ also slept, V4 નું ફોર્મ sleeping, V5 નું ફોર્મ sleeps. ચલો એના પછી નેક્સ્ટ રો. ટુ રો. હમણાં કહે જોજો, હમણાં કહે. હમણાં હેન્ડ રિટન વર્બ ફોર્મ્સ છે, તમને મોકલી શકો? હા મોકલી દેવાનું, એમાં શું હોય ને, મૂંઝાણ નહીં બેટા, ડરને કા નહીં, ગભરાને કા નહીં. ટુ ડ્રો. ડ્રો V1 નું ફોર્મ, ડ્રુ V2 નું ફોર્મ, ડ્રુ સોરી ડ્રોન આવશે નહીં. હમણાં મેસેજ કરે મેમ ડ્રોન ડ્રોન ડ્રોન, મેમ ડ્રોન. હું એમ કે ક્યાં 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 ક્યાં, પછી તમે એમ કે મેમ અહીંયા, મેમ તમે અહીંયા, મેમ અહીંયા. હું પછી એમ કે ક્યાં પણ એ લાવ, હરખું તો કયો એલા. એ કે અહીંયા અહીંયા અહીંયા, પણ હું અહીંયા, હરખું તો કયો એલા. એમ એમ આપણી વચ્ચે થાય ડ્રોઈંગ. ત્યારબાદ V5 નું ફોર્મ શું થશે? ડ્રોવ્સ થશે. ઓકે ડન. ચાલો બસ હવે થઈ ગયા ભાઈ. 5 बहुत बद 5 पांडव, जहां 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 5 पांडव होंगे वहां वहां युद्ध नहीं होगा, धर्म की जीत होगी. तो वर्ब नामक धर्म की जीत करने के लिए, उसमें जीतने के लिए हमें ये 5 पांडव के साथ आगे बढ़ना होगा. हर एक सेशन में 5 पांडव तैयार करने होंगे. हर एक सेशन में 5 पांडव तैयार होंगे तो धर्म की जीत होगी. વાહ ક્યા બાત હે. ઈટ આવી ગયું છે, તો હાલો ઈટની જગ્યાએ આપણે બીજું કરીએ. આવી ગયેલા શબ્દ આપણે લેને કા નહીં, લેને કા નહીં, દેને કા નહીં और बोलने का नहीं. તમારે આવતા હોય ને ઈ લેવલના જ બોલજો, હાઈ લેવલના નો બોલતા. ચલો બીજું અવેકા. હા ઈ છે લે, આ લેવાય. ટુ અવેકા. હવે આમાં હું પેનનો કલર ચેન્જ કરી નાખું. અવેક. અવેક માટે V1 નું ફોર્મ અવેક, V2 નું ફોર્મ અવોક, અવોક જ થાય ને, અને V3 નું ફોર્મ અવેકન, અને V4 નું ફોર અવેકિંગ. ખરેખર પાછળ અપ આવે, અને V5 નું ફોર્મ અવેક્સ. ખાલી એસ, ઈ એસ નહીં, ખાલી એસ. બસ એલા બસ 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 થઈ ગયું થઈ ગયું થઈ ગયું થઈ ગયું. ટુ ક્રાય बाद में देखेंगे, बाद में समझेंगे. કદાચ 200 લેક્ચર આવશે. જેટલા આવે એટલા બસ તમે અત્યારે કરતા જાઓ. એનાથી વધારે આવે એટલા આવે. 200 લેક્ચર જો કે થયા નથી ઇંગ્લિશમાં. 150 થાય, વધીને 130 થાય, વધીને 120 થાય, એનાથી વધારે નથી થયા. એટલે યાર इसकी इतना सारा मत करो. अब આવે તો મજા આવે, આવે તો મજા આવે. વોટ ઇઝ ધ મીનિંગ ઓફ ડોમિનેન્ટ? ગૂગલમાં સર્ચ કરો, મીનિંગ મળી જશે. ડોમિનેન્ટ, ડોમિનેન્ટ એટલે આપવું થાય ને, દેવું થાય. મેમ વર્બ લિસ્ટ મૂકજો. ના ના તમે બનાવતા જાજો, હું કઈ નથી મૂકવાનું. તમને બધું વાળું તૈયાર જ જોઈએ છે. મેમ વર્બની PDF ફાઇલ મોકલો ને, મેમ આ મોકલો ને, મેમ આ મોકલો ને, મેમ આ સવાલનો જવાબ હાથે કરો ને. લખણ ફોટા બધું મારા પાસે માંગી લ્યો છો. શરમ નથી આવતી? ઇંગ્લિશમાં છે ને અમુક વસ્તુ જાતે કરવાની, અમુક નહીં, બધું જાતે કરવાનું. મળો આમ કરવા. તમે જ ગૂગલ છો. હાથે વાળી હાથે કર્યા. ઇંગ્લિશ નહીં આવડે, જાતે જ લિસ્ટ બનાવવું પડશે. नोट्स खुद ही बनाना, खुद ही बनानी चाहिए. समझाય છે? ચાલો નેક્સ્ટ એના પછી આગળ જઈએ તો આ થઈ ગયું ક્રિયાપદ. હવે હું વાત કરું સહાયકારક ક્રિયાપદની. કયા ક્રિયાપદની વાત કરું? સહાયકારક ક્રિયાપદની. તમે ભણ્યા હશો 9મા ધોરણમાં આ ક્રિયાપદ. હું ભણ્યા સોરી સહાયકારક ક્રિયાપદ. HELPING helping, VERB verb. મેં એક રીલ્સ જોઈ હતી. તમે આ ગાડીને ઓળખો છો?
રીલ્સમાં હું હતું, આખો પરિવાર ઊભો હોય. THAR, औकात से बार. હા, નહીં મળી તો औकात से बार ઉપર તો બે એવા શોર્ટ્સ હતા, કન્ટેન્ટ બે એવા હતા. એક આ THAR વાળો औकात से बार, બીજો કન્ટેન્ટ હતો કે યાર कहाँ जा रहे हो, औकात से बार. कहाँ जा रहे हो, औकात से बार. રિઝલ્ટનો ફોટો કયા નંબર પર મોકલવો? પ્લીઝ આન્સર આપો. તમને રિઝલ્ટનો ફોટો મંગાવ્યો છે કોઈએ? જેમણે મંગાવ્યો હોય એમના નંબર ઉપર મોકલી દેજો. ઓફિશિયલ તમને કોઈની પાસે મંગાવ્યો હોય તો તમે એમના નંબર ઉપર મોકલી દેજો. बस दैट्स इट यार. जिसने मंगाया उसे शेयर कर दो, और आपको लगता है कि मुझे इसे शेयर करना है तो शेयर कर दो. ठीक है, आपको लगता है यार मुझे इस मैम को या सर को मेरा रिजल्ट बताना है, उसे शेयर करना है कि मेरा रिजल्ट ऐसा आया है, तो आप बना सकते हो. ओके, મોકલી દેશો તમે મને? ઓકે, વાંધો નહીં, મોકલી દેજો. સ્ટોપિંગમાં ડબલ પી આવે, હાલો તઈ સુધારી નાખે. મેં સિંગલ લખ્યો છે, ખોટું બોલમાં મેં ડબલ જ લખ્યો હોય, સમજાય છે? સ્ટોપિંગમાં મેં ડબલ જ લખ્યો હોય, તમને દેખાતું ન હોય. સાચું, ચશ્મા સાફ કરી લો. જો ડબલ પી લખ્યો છે, મેં છે ને પેનનો કલર ચેન્જ કરીને લખ્યો તો, મેં કીધું તમને દેખાય કે નહીં એટલે. ચલો છોડો, આપણે આવીએ હેલ્પિંગ વર્બ ઉપર આવીએ. ના, હેલ્પિંગ વર્બના ટાઈપ્સ છે. શું છે? ટાઈપ્સ છે. કેટલા ટાઈપ્સ છે? એક તો ટુ ડુ નું રૂપ, બીજું ટુ બી નું રૂપ, ત્રીજું ટુ હેવ નું રૂપ, ચોથું મોડલ ઓક્ઝિલરીઝ. કેવા ઓક્ઝિલરીઝ? મોડલ ઓક્ઝિલરીઝ. બહુ સારું નથી લાગતો કા આ ગ્રાફ? આપણે સુધારીને ફરીથી કરવી. લા 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 લાઈ 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 લે. 1 2 3 4. 1 is a to do, to second is a to be, third is a to have, 4 is a model auxiliary. Yay! La 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 la. To do ના ફોર્મમાં કોણ કોણ આવે? Do, does, did. To be માં કોણ કોણ આવે? To be માં કોણ કોણ આવે? am, is, are, was, were, be, been, being. આને કહેવાય ટુ બી ના ફોર્મ. હમણાં કહીશું શું યુઝ થાય, કેવી રીતે થાય, કેમ થાય છે, શું આનું કાર્ય, એ હું તમને હમણાં કહીશ. પણ અત્યારે ખાલી ટાઈપ્સની અંદર કઈ કઈ વસ્તુ આવે એ તો સમજી લો. ઠીક છે? ચાલો, એના પછી ટુ હેવ નું ફોર્મ આપણે જોઈએ. ટુ હેવ, તો ટુ હેવ માટે હેવ, હેઝ અને હેડ. ફૂલ સ્ટોપ. નેક્સ્ટ એના પછી મોડલ ઓક્ઝિલરીઝ. can, could, might, might, must, have to, has to, had to, would, would. બીજું કઈ ઘટે છે? બીજું કઈ કે ઘટતું હોય કે જો આઉટ ટુ, હા, should, લા 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 લા. પછી એલા ભાઈ નેગેટિવ સેન્ટેન્સ નો હોય ભાઈ. જાને હવે નેગેટિવ સેન્ટેન્સ માટે
મેમ શું કરો છો? પોલ મૂકું છું. આઉટ ટુ આઉટ ટુ these all are सहायकारक क्रियापद. these all are helping verb. क्या कहते हैं इसे? helping verb. now આપણે ગુજરાતીમાં નથી કહેતા છે, તે રમે છે, તે દોડે છે, તે રમતા હતા હતા, છે, નથી, હતી, હતો, લાવ્યા સોરી દુ દી દા, હશે, થશે, બનશે, કરે છે, દોડે છે, રહ્યો છે, રહી છે, રહ્યા છે, રહ્યાવો છે. તો એ જે છે તા 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 તા, ધીધું ધાધ્યું ધા, શે એટલે શું છે? ઈ હું દર્શાવે? ઈ કોણ કરે? ઈ આ કરે. ડુ, ડઝ, ડીડ, એમિઝાર, વોઝ, વર, બી, બીન, બીંગ, હેવ, હેઝ, હેડ, કેન, કુડ, મી, માઇટ, મસ્ટ, હેવ ટુ, હેડ ટુ, વુડ, શુડ, આઉટ ટુ. આ બધા શબ્દનું કામ શું છે? એ દર્શાવવાનું કે કઈ ક્રિયા કયા ફોર્મમાં થઈ રહી છે. તે દોડે છે તો દોડે છે માટે કયું આવે? ટુ ડુ નું ફોર્મ. પણ ક્યારે? નકાર વાક્ય અને પ્રશ્નાર્થ વાક્ય હોય ત્યારે. એ સિવાય સાદા વાક્યમાં નથી આવતું. એમ ઇઝ નું ફોર્મ. તો કોઈ ક્રિયા કરી રહ્યું છે, કોઈ ક્રિયા કરી રહ્યું છે એવું દર્શાવે છે ત્યારે શું આવે? ટુ બી ના ફોર્મ આવે. આ ક્યારે આવે? કે તેની પાસે કંઈક છે અથવા તો તેણે એ ક્રિયા હમણાં પૂરી કરી કે પહેલા પૂરી કરી હતી એવું દર્શાવવું હોય ત્યારે હેવ ના ફોર્મ આવે. કેન શક્યતા દર્શાવવા માટે કે તે દોડી શકે છે. કુડ તે શકતા હતા. મે કદાચ આવશે. માઇટ કદાચ આવ્યો હોત. તો આવી રીતે અલગ અલગ મોડલ ઓક્ઝિલરીના અલગ અલગ ડેફિનેશન હોય છે વિવિધ પ્રકારની. જે 9મા ધોરણમાં તમે ભણી ગયા હશો, 9મા ધોરણમાં તમે જોઈ ગયા હશો, સમજી ગયા હશો. ઇવન જ્યારે 9મા ધોરણમાં જે વિદ્યાર્થીઓ વિદ્યાકુલમાં ભણી ગયા છે એ વિદ્યાર્થીઓને સારી રીતે ખબર છે કે મોડલ ઓક્ઝિલરીઝનો મેડમે એક સેશન લીધો હતો અને એ સેશનમાં કેન, કુડ, મે, માઇટ, મસ્ટ, હેવ ટુ, હેઝ ટુ, હેડ ટુ, વુડ, શુડ, આઉટ ટુ આવા શબ્દ પણ આપણે ભણી ગયા હતા. જો કદાચ યાદ ન હોય, જો કદાચ તમને એમ થાય કે મને નથી ખબર અથવા તો યાદ નથી, તો યાર તમે યુઝ કરી શકો છો 9th સ્ટાન્ડર્ડના એ પ્રીવિયસ સેશન અથવા તો તમારી પાસે 9મા ધોરણની ગ્રામરની બુક હશે એમાંથી પણ તમે એમને સમજી શકો છો, કારણ કે આ બેઝિક પોઈન્ટ સમજવા જરૂરી છે. કેમ જરૂરી છે? ટેન્સને સમજવા માટે જરૂરી નથી કે કેનનો યુઝ ક્યારે થાય, કુડનો યુઝ ક્યારે થાય, મેનો યુઝ ક્યારે થાય, માઇટનો યુઝ ક્યારે થાય. એ તમારે ટેન્સ માટે સમજવા જરૂરી નથી. જરૂરી ક્યારે છે? જ્યારે તમે એડિટિંગ શીખો છો, જ્યારે તમે કોઈ સેન્ટેન્સ જાતે લખો છો ને ત્યારે, ગુજરાતી સેન્ટેન્સને ઇંગ્લિશમાં કન્વર્ટ કરો છો ને ત્યારે તમને આ શબ્દની ખબર હોવી જોઈએ, નહીં તો નહીં. હવે આટલા ક્રિયાપદ છે અને આ ક્રિયાપદમાંથી આઈ થિંક મને એવું નથી લાગતું કે કોઈ ક્રિયાપદ નહીં સમજમાં આવ્યા હોય. ઓકે, વી ટુ ફ્રોમ જેવું, સ્લીપ કે સ્લેપમાં કેમ એવું? હવે ઘણી વખત એવું હોય કે ક્રિયાપદના ફોર્મ જે હોય એમના ફોર્મ પહેલેથી ફિક્સ હોય. હવે તમે જેમ સવાલ પૂછ્યો જેમ કે સ્લીપનું સ્લેપ્ટ કેમ થાય, કેમ એનું સ્લીપનું સ્લેપ્ટ એમણે કહ્યું છે, કેમ સ્ટોપનું સ્ટોપ્ડ થાય છે, અમુક વખત સ્ટોપનું સ્ટોપ્ડ થાય છે, એના ડબલ મતલબ કે થાય છે. તો યાર જ્યારે આપણે આપણા નામ, હવે એક નામ છે, કોઈનું નામ આર્ય હોય કે કોઈનું નામ આર્યા હોય, આર્ય હોય બરાબર. આપણે અહીંયા સ્ટાફમાં જ છે, એક આર્ય કરીને છે આપણા સ્ટાફમાં, ટેકનિકલ ટીમમાં છે. નાવ હવે એના સ્પેલિંગ બે રીતે થાય. એક તો એ આ રીતે પણ પોતાનું નામ લખી શકે અને એક તો એ આ રીતે પણ પોતાનું નામ લખી શકે, ડબલ એ કરીને. સેમ એવું નામ છે આકાશ. તો આકાશમાં ઘણા બધા પોતાનું નામ ખાલી એ રાખતા હશે અને પાછળ આકાશ લખતા હશે. તો કોઈ ડબલ એ રાખતા હશે અને આ રીતે પોતાનું આખું નામ લખતા હશે. હવે આપણે સફરજનમાં જ્યારે એમ કહીએ છીએ, મતલબ કે સફરજન ફ્રૂટ છે, પાઇનેપલ છે, પછી કોઈ પણ અનાનસ છે બરાબર, અથવા તો આઈસ એપલ છે, મતલબ આપણે જે ગલેલી કહીએ છીએ, આઈસ એપલ છે, ગ્રેપ્સ છે, ટેટી છે. તો આ બધા જે ફ્રૂટ છે એ ફ્રૂટમાં ક્યારે એવું આપણે વિચાર્યું કે કેમ સફરજન કડવું નથી, કેમ એનો ટેસ્ટ જે છે ખટ્ટા મીઠા જેવો અને સ્વીટ જેવો હોય છે?
તો એની પાછળ કોઈ રીઝન છે ખરા? સીતાફળ કેમ એમનું નામ? હા, સીતાફળ નામ હશે તો એ નામની પાછળ કોઈ પૌરાણિક કથા જરૂર હશે, કારણ કે નામ સીતા પરથી પડ્યું છે. તો નામની તમને હિસ્ટ્રી મળી જાય, પણ કેમ એ ફ્રૂટનો ટેસ્ટ એવો જ છે, તો એનું રીઝન ક્યારે આપણે નથી તો શોધી શકવાના, નથી તો આપણને મળવાનું. વૈજ્ઞાનિકો એના ઉપર બહુ રિસર્ચ કરે ને ત્યારે કદાચ એને મળે કે જમીનના આ તત્વો પહેલા ભળી ગયા, એ તત્વો દ્વારા એક ફ્રૂટનો આવિષ્કાર થયો, ત્યારબાદ એ ફ્રૂટના સીડ્સ દ્વારા એ ફ્રૂટને પાછું આગળ એની પેઢી આગળ વધારવામાં આવી. ઘણી વખત એવું હોય કે જમીનમાંથી, માટીના જે પોષક તત્વો છે ને એ તત્વોમાંથી એ ફ્રૂટની ઉત્પત્તિ થઈ હોય, પછી એ ફ્રૂટ, પછી એનું જે બીજ હોય એ બીજ દ્વારા બાકીના ફ્રૂટની ઉત્પત્તિ થઈ હોય. આવું સાયન્સ છે. તમે કદાચ નહીં સાંભળ્યું હોય, પરંતુ મેં આવું સાયન્સ પણ ક્યાંક સાંભળ્યું છે, ક્યાંક આવી સ્ટોરી પણ સાંભળેલી છે કે ત્યાં છે એવી વસ્તુ કે જે વસ્તુ ફૂલ છે ને, ઇવન ફૂલ છે ને, એ ફૂલની પણ ઉત્પત્તિ એવી રીતે થતી હોય છે કે માટી અથવા તો એક કરતા વધારે વનસ્પતિઓ ભેગી થઈને કંઈક એનું મિશ્રણ થયું હોય અને એ મિશ્રણના કારણે નવું ફૂલ આવ્યું હોય અને એની સુગંધ તૈયાર થઈ હોય. એટલે એના જેવું કંઈક છે. ઓકે, નહીં મળી તો કૃષ્ણા ફ્રૂટ હોય છે યાર. ના, વૈજ્ઞાનિક તો નથી, પણ ઓલું ઝગમગ આવે, તમને ખ્યાલ છે ઝગમગ? ઝગમગ આવતું હોય દર શનિવારે, ઝગમગ આવતું હોય. અત્યારે તો છોકરા એ ઝગમગ જોતાય નથી. એ ઝગમગ આવતું અને એ ઝગમગમાં પહેલા રમત આવતી, સ્ટોરી આવે, પછી સાયન્ટિફિકના અમુક એમાં સ્ટોરીઓ પણ આપેલી હોય, આવિષ્કાર પણ તમને એમાં આપેલા હોય. બધા પેજમાં અલગ અલગ હોય અને છેલ્લા પેજ ઉપર એક કન્ટિન્યુ સ્ટોરી ચાલતી હોય. એની સિરીઝ ચાલતી હોય કે પહેલો ભાગ હોય, બીજો ભાગ હોય, ત્રીજો ભાગ હોય, કન્ટિન્યુ એ સ્ટોરી ચાલતી હોય. અને પહેલા પેજમાં કોઈ જંગલની સ્ટોરી આપેલી હોય, કોઈ પણ એની સ્ટોરી આપેલી હોય છે, અને વચ્ચે પછી તમને રમતો આપેલી હોય, કલર પૂરવાનું આપ્યું હોય, પઝલ આપેલી હોય, પછી એમાં સાયન્સના તમને થોડાક એવા ફેક્ટ આપેલા હોય કે કયું ઇન્વેન્શન ચાલી રહ્યું છે, કયા પ્રકારનું રિસર્ચ ચાલી રહ્યું છે, ત્યાં કેવી એવી પ્રજાતિ છે પ્રાણીઓ વિશે, એમાં તમને માહિતી આપી હોય. જો કોઈ વાંચી હોય તો એમાંથી હું વાંચતી અને એમાંથી મેં આવું ક્યાંક સાંભળ્યું હતું, કોઈ પ્રાણી ઉપર સાંભળ્યું હતું, કોઈ વૃક્ષ ઉપર સાંભળ્યું હતું, એક્ઝેક્ટલી મને યાદ નથી, પણ એવું આવિષ્કાર થયું છે કે દુનિયામાં રહેલા એવા ઘણા બધા સ્ત્રોત છે કે એનું મિશ્રણ થવાથી કોઈ બીજી વસ્તુ ઓટોમેટિક ક્રિએટ થાય છે. ત્યાં ઓટો સર્જાયેલી ઘણી બધી એવી બાબતો છે, જીવો છે, વસ્તુઓ છે કે જે ઓટોમેટિક મિશ્ર થઈને તૈયાર થાય છે. જે રીતે વરસાદ તૈયાર થયો, જે રીતે વરસાદ પડતો હોય છે, તો ભાઈ એ બધા કાર્બન ડાયોક્સાઇડની બધી જે H2O ફેસ્ટુઓ જે બધું ભેગું થઈને પછી વરસાદ ક્રિએટ થાય, લાઈક ધેટ. તો હવે તમે મને સવાલ પૂછતા હોય કે મેમ એનું કેમ, તો યાર એ વસ્તુ ફિક્સ છે. લેંગ્વેજ જ્યારે ક્રિએટ થઈ ત્યારે એ વસ્તુ તૈયાર કરવામાં આવી હતી કે જ્યારે વર્તમાન કાળમાં વાત થશે ત્યારે લોકો છેનો યુઝ કરશે, ભૂતકાળની વાત કરતા હશે ત્યારે લોકો હતાનો યુઝ કરશે, ભવિષ્યની વાત કરતા હશે ત્યારે લોકો હશે, બનશે, થશેનો યુઝ કરશે, જ્યારે શક્યતા દર્શાવી હશે ત્યારે કેનનો યુઝ કરશે, કદાચ પણ દર્શાવવું હોય ત્યારે મે માઇટનો યુઝ થશે. સમજાય છે? શેલ વિલ પણ આવે, શેલ વિલ પણ જે છે એ પણ આવશે, પણ એ શેલ વિલ જે છે એ કોઈ ટાઈપ નથી, પણ જસ્ટ તમે એને હેલ્પિંગનું ફોર્મ કયો, હેલ્પિંગ વર્બ કયો, બીજું કંઈ તો આપણે એને ન કહી શકીએ. શેલ વિલ મોડલ ઓક્ઝિલરીઝમાં આવશે. શેલ વિલ જે છે એને આપણે ક્યાં એડ કરીએ, એને આપણે મોડલ ઓક્ઝિલરીઝમાં એડ કરી દઈએ છીએ, કારણ કે નથી તો એ ટુ ડુ નું ફોર્મ, નથી ટુ બી, નથી ટુ હેવ, નથી, બસ હા, ત્રણમાંથી કોઈ નથી. હવે જ્યારે નાના હતા ત્યારે આપણને કહેતા કે ડુ ડઝ જે છે એને ટુ બી નું ફોર્મ કહેવાય, ટુ બી ના ફોર્મ તરીકે ડુ ડઝ ડીડ નો યુઝ કરો, ટુ બી ના ફોર્મ તરીકે હેવ હેઝ નો યુઝ કરો, ટુ બી ના ફોર્મ તરીકે કેન કુડ નો યુઝ કરો, ટુ બી ના ફોર્મ તરીકે તમે ડુ ડઝ ડીડ હેવ હેઝ એમિઝાર નો યુઝ કરો, રાઈટ? તમે આ બધાને ટુ બી ના ફોર્મ કહેતા હતા. એમિઝાર હોય તોય ટુ બી નું ફોર્મ, ડુ ડઝ તોય ટુ બી નું ફોર્મ, હેવ હેઝ તોય ટુ બી નું ફોર્મ, કેન કુડ તો પણ ટુ બી નું ફોર્મ, રાઈટ? કહેતા હતા. પણ રોંગ યાર. દરેક શબ્દને ટુ બી ના ફોર્મ નથી કહેવાતા. ધીઝ આર ટાઈપ્સ. આને ખાલી ટુ બી ના ફોર્મ કહેવાય, આને ટુ ડુ ના ફોર્મ કહેવાય, આને ટુ હેવ ના ફોર્મ કહેવાય, આને મોડલ ઓક્ઝિલરી કહેવાય, અને આ બધાને હેલ્પિંગ વર્બ કહેવાય. તો આ ટાઈપ્સ સાથે હવે જે તમે સહાયકારક ક્રિયાપદ બોલો છો એની બોલવાની મેથડ ચેન્જ કરી નાખો. અત્યાર સુધી તમે ડુ ડઝ ને ટુ બી ના ફોર્મ કહેતા હતા, બંધ કરી દો. ટુ બી ના ફોર્મ ડુ ડઝ ને ન કહેવાય, એને કાં તો તમે હેલ્પિંગ વર્બ કહી શકો, કાં તો તમે એને ટુ ડુ ના ફોર્મ કહી શકો. એટલે હવે જે ભૂલ થતી હતી એ ભૂલ હવે તમારે કરવાની નથી. ધીરે ધીરે તમારે ભૂલને ભૂલી જવાની છે. હવે હું વાત કરું ડીપીપી ની,
તો ડીપીપી તરીકે હું તમને એક ટેન્સની ફાઇલ તો આપી દઈશ, તમારે ટ્રાય કરવાની છે, સોલ્વ થાય તો ઠીક છે, નહીં તો હું તમને એની એ ડીપીપી જે છે એ હું તમને ચોથા લેક્ચરમાં આપીશ, બરાબર, ટ્રાન્સફર કરી દઈશ, કારણ કે આજે મેં તમને ટેન્સનું બેઝિક બધું શીખવાડ્યું છે કે ટુ બીના ફોર્મ કોને કહેવાય, ક્રિયાપદના કેટલા સ્વરૂપ છે. નેક્સ્ટ વીકથી આપણા ટેન્સના ટાઈપ્સ શરૂ થશે અને ત્યારથી હું તમને ટેન્સ શીખવાડીશ. ઓકે, સમજાય છે? તો આજે જે ડીપીપી આપું એ ડીપીપી જોજો, સમજાય તો ઠીક છે, નહીં તો એની એ ડીપીપી રિવિઝન કરવા માટે હું તમને આપણા ટેન્સનો જે ફોર્થ પાર્ટ આવશે એ ફોર્થ અથવા તો થર્ડ પાર્ટમાં હું તમને આપી દઈશ. ડન? પછી એમ નહીં કહેતા કે મેમ સેમ છે, આ સરખી છે. તો સેમ અને સરખું હોવાનું રીઝન આ રહેશે. આજે હું ખાલી પ્રેક્ટિસ માટે આપું, શીખ્યા પછી તમારે લાસ્ટ લેક્ચરમાં એને સોલ્વ કરવાની રહેશે. સોલ્યુશન હું આપી જ દઉં છું, સોલ્યુશન હું દરેક વાતનું આપી જ દઉં છું. મેં તમને જે પણ ફાઇલ આપી હોય એ ફાઇલમાં નીચે સોલ્યુશન હોય છે. ઓકે, અહીંયા સુધી આપણે આજના સેશનને રાખીએ, મળીએ નેક્સ્ટ સેશનમાં. ત્યાં સુધી મેં તમને જે સમજાવ્યું છે એને દિલથી સમજવાનો પ્રયત્ન કરજો, ટ્રાય કરજો, સમજાઈ જશે. ધીરેથી સમજાવ્યું છે, એક્ઝામ્પલ સાથે સમજાવ્યું છે, સ્ટેપ બાય સ્ટેપ સમજાવ્યું છે. નાઉ ઇટ્સ યોર રિસ્પોન્સિબિલિટી, ડુ યોર બેસ્ટ. બસ હા, ડુ યોર બેસ્ટ. બાય, ટેક કેર એન્ડ સી યુ સૂન.